નૈમિષારણ્યની અંદર 88,000 ઋષિમુનિ, જેમાં સૌનક ઇત્યાદિ શ્રોતા થયા છે, સુત પુરાણી વક્તા થયા છે. સૌનક ઋષિમુનિ 88,000 ઋષિમુનિના પ્રતિનિધિ તરીકે 6 પ્રશ્ન પૂછે છે અને સુત પુરાણી એ 6 પ્રશ્નોના ઉત્તર આપે છે. આ 6 પ્રશ્ન અને પ્રશ્નોના ઉત્તર એ જ શ્રીમદ ભાગવત કથા છે. એક કર્તા, એક કારણ, એક કારણ, એક કર્તા, એક કારણ, એક કર્તા. એક પ્રશ્નનો 2 સ્કંદની અંદર ઉત્તર આપ્યો છે, એટલે 6 પ્રશ્નના આ 12 સ્કંદ થયા છે. સૌનક ઋષિમુનિ પ્રથમ પ્રશ્ન પૂછે છે, સર્વ શાસ્ત્રોનો સાર શું છે? બીજો પ્રશ્ન પૂછે કે શ્રેય એટલે કલ્યાણ શું છે? ત્રીજો પ્રશ્ન પૂછે છે શ્રેયની પ્રાપ્તિ કેવી રીતે થાય? ચોથો પ્રશ્ન પૂછે છે ભગવાનના રાજ્યનું પ્રયોજન શું છે? પાંચમો પ્રશ્ન પૂછે છે ભગવાને કયા કયા અવતાર લીધા અને કઈ કઈ લીલા કરી? છઠ્ઠો પ્રશ્ન પૂછે છે પ્રભુ શ્રી કૃષ્ણ સ્વધામ ગયા, મુક્તિ લીલા કરી, ત્યારબાદ ધર્મ કોના શરણે ગયો? શુદ્ધ પુરાણી અહીંયા સુખદેવજી મહારાજનું મંગલાચરણ કરતા કહે છે, નારાયણ ભગવાનને નમસ્કાર કર્યા, ઋષિમુનિઓને નમસ્કાર કર્યા, સરસ્વતી દેવીને નમસ્કાર કર્યા, વેદવ્યાસજીને નમસ્કાર કર્યા અને પ્રથમ પ્રશ્નનો જવાબ આપતા કહે છે, પરમ કલ્યાણ કરવાનું સાધન કયું? ભક્તિ રાખી અને ભગવાનમાં મન સ્થિર કરવું. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ મત્સરનો ત્યાગ કરવાથી ભક્તિ પ્રગટ થાય છે. સત્વ, રજસ અને તમસ એ 3 પ્રકૃતિ દર્શાવી. સત્વ ગુણ જ્ઞાન કરાવે, રજસ ગુણ કર્મ કરાવે અને તમસ ગુણ આળસ કરાવે. આટલા બધા હોર્ડિંગ્સ લગાયા, પત્રિકા આપી, બ્રજેશભાઈ આખી સોસાયટીમાં ફરી આવ્યા. બધાને ખબર પડી ગઈ કે અહીંયા 27 તારીખથી 2 એપ્રિલ સુધી કથા છે, તો આ જ્ઞાન થયું કહેવાય. પણ જ્ઞાન પછી કર્મ કરવું પડે, ઘરેથી અહીંયા આવવું પડે, કથા શ્રવણ કરવી પડે, તો આ સત્વ પછી રજસ ગુણ થયો કહેવાય. અને તમસ ગુણ આળસ કરાવે કે હજુ 2 એપ્રિલ સુધી છે ને, કૃષ્ણ જન્મમાં જઈશું, ગિરિરાજ લીલામાં જઈશું, રવિવારે જઈશું, છેલ્લા દિવસે યજ્ઞમાં જઈશું. આમ તમસ ગુણ આળસ કરાવે.